સુરતથી આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મોગલ માતાના ભૂઈમાના નામે લોકો સાથે ધર્મના નામે છેતરપિંડી ચાલી રહી હતી। વેલંજા પાસે રહેતા બરવાડિયા પરિવારે પોતાની દીકરીને માત્ર 3 વર્ષની ઉંમરે માતાજીનો અવતાર જાહેર કરી દેવી તરીકે ધૂણતા શીખવ્યું। જાનુઆઈ તરીકે પ્રખ્યાત દીકરીને ધૂણવા અને તલવાર રાસ કરવા પરાણે મજબૂર કરવામાં આવતી હતી। પરિવાર જાનુઆઈના નામે શ્રદ્ધાળુઓ પાસેથી ₹21,000 થી 1 લાખ સુધી પડાવતા હતા। સમગ્ર મામલે વિજ્ઞાન જાથા અને ઉત્તરાયણ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી તમામ છેતરપિંડીનો ખુલાસો કર્યો। ત્યારે જાનુઆઈ ભૂઈમાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે। તેને રડતા રડતા કહ્યું કે મારે ભણવું છે, હવે ધૂણવું નથી। વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે માતા પિતા દ્વારા દીકરીને ઢોર માર મારી ઈજાઓ પહોંચાડવામાં આવતી હતી। શ્રદ્ધાળુઓ સાથે રાત્રિના સમયે વિકૃત હરકતોનો ફોટો અને વિડીયો બનાવતા હતા અને સમગ્ર પર્દાફાશ થતા આખરે માતા પિતા જાથા સમક્ષ પગે પડી માફી માંગતા જોવા મળ્યા અને હાલ આ મામલે ઉત્તરાયણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભણવું હતું ને? હા, મારે ભણવું. તારે ભણવું તો તને ઉઠાડી મૂકી, બરાબર? એટલે તારી આવી જિંદગીમાં તને નાખી દીધી। મારી દીધી કોને મારી દીધી? મારો ભાઈ ને મને આંખમાંથી લોહી કાઢી નાખ્યા હતા। શેના માટે? બસ મેં આ કપડા કાઢી નાખ્યા ને એટલે, અને એમ કે 5-6 લાખ રૂપિયા તો મેં માણસ પાસેથી પડાવી લીધા, બરાબર? પછી પાછી 10 લાખની માંગણી કરી। મારા મમ્મી પપ્પાની લોકો મને કરાવે તો પછી હું શું કરું? આજથી જાનું ને કાંઈ પણ દોડવાનું, પધરામણી બધું બંધ, કોઈ જગ્યાએ કોઈ વસ્તુ નહીં। બસ હું શાંતિથી એના દિવાળી પછી એને સ્કૂલમાં બેસાડી દીધી। આજથી જાનુને માતાજી તરીકે બધું બંધ, અને એને જ્યાં ભણવું હશે જે સ્કૂલમાં એ સ્કૂલમાં બેહાતી, પણ અમારી પાસે પૈસાની સગવડ હાહે થઈ। આ દીકરીને 3 વર્ષથી માતાજીના મોગલમાના કપડાં પહેરાવી અને પધરામણી કરી, અવતાર જાહેર કરી અને લોકો સાથે લૂંટ કરતા હતા। વિજ્ઞાન જાથા પાસે માહિતી આવતા, ખરાઈ કરતા, સત્ય હકીકત જણાય, અનેક લોકોને તેઓએ શોષણ કર્યું હતું।